આપણે અધ્યાય 6 આત્મસંયમ યોગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આરૂઢથી યોગારૂઢની ભૂમિકા સુધી પહોંચ્યા છે તેવા મહાપુરુષનું વર્ણન ભગવાન 4 થી 9 શ્લોકમાં બતાવી ગયા. આ યોગારૂઢનું પોતાની જાત સાથેનું વર્તન, જગત સાથેનો તેમનો વ્યવહાર અને જગદીશ સાથેનો સંબંધ ભગવાને બતાવ્યો. આ સાંભળ્યા પછી પ્રત્યેકને થાય મારે પણ યોગારૂઢ થવું છે, તો હવે ભગવાન 10 થી 15 શ્લોક સુધી યોગારૂઢ થવા માટેના અભ્યાસની તૈયારી બતાવી રહ્યા છે. આ 6 શ્લોકમાં ધ્યાન કેવી રીતે થાય, મેડિટેશન ચિત્તને એકાગ્ર કેવી રીતે કરી શકાય તે ભગવાન સમજાવવા જઈ રહ્યા છે. પતંજલિ યોગ સૂત્રમાં લખ્યું છે, યોગશ્ચ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો, તેને અટકાવવી, ચિત્ત વૃત્તિને વશમાં રાખવી, તેને ફોકસ કરવી, તેને યોગ કહે છે. પરંતુ અહીંયા ભગવાન યોગેશ્વર શું કહે છે તે આપણે જોઈએ. યોગી યુંજીત સતતમ આત્માનં રહસી સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. આપણું ચિત્ત એકાગ્ર થતું નથી. એનું મુખ્ય કારણ આપણે આપણા મનને એક સાથે અનેક પ્રવૃત્તિમાં જોડીએ છીએ. તેના લીધે આપણી બધી જ શક્તિ ક્ષીણ થાય છે. આવી ચિત્તવૃત્તિને, વિવિધ વિચારોને એકત્રિત કરવું, તેને સ્વયંમાં જોડવું, આત્મા સાથે જોડવું, તેને જ યુંજીત આત્માનમ કહે છે. તે જ ધ્યાન છે અને તે જ મેડિટેશન અને તે જ ચિત્ત એકાગ્રતા છે. જે પોતાની એક એક નાની નાની દૈનિક ક્રિયામાં પણ પ્રભુ સ્પર્શની અનુભૂતિ કરે છે. ખાવાની મારી ક્રિયા, ખોરાક પણ હું નથી બનાવતો. 4 દાણાના 400 દાણા કોણ કરે? ગમે તે અન્ન આરોગવું, પણ લાલ લોહી કોણ બનાવે? તેનું શરીરમય સંચાર કોણ કરે? નિયમન કોણ કરે? હૃદયનું ધડકવું અને શ્વાસનું ચાલવું, દિવસભરની આધિ વ્યાધિ ઉપાધિ ચિંતામાંથી રાત્રે ઊંઘ દ્વારા શાંતિ કોણ આપે? આ બધું કોણ મારી અંદર રહીને કરે છે? આની જેને હર ક્ષણ પ્રતીતિ છે તે યોગી યુંજીત આત્માનમ કહેવાય. આજે વિવિધ સોશિયલ મીડિયાની એપથી માણસ ચારે બાજુથી કનેક્ટ થઈ રહ્યો છે, પણ ભીતરથી, સ્વયંથી, પોતાની જાતથી તે દૂર નીકળી ગયો છે. અને એનું સ્વયં સાથે જોડાવવું તે જ યુંજીત આત્માનમ અને તે જ ધ્યાન. ધ્યાન માટે ભગવાન આગળ કહે છે, રહસી સ્થિત એકાકી, એકાંતમાં એકાકી થઈને રહેવું. જલાલુદ્દીન રૂમીની એક ગઝલની વાત કરીએ. પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા જાય છે. દરવાજો ખટખટાવે છે. પ્રેમિકા અંદરથી પૂછે છે, કોણ હો? પ્રેમી કહે, હું છું. પ્રેમિકા અંદરથી જ જવાબ આપે છે, અહીંયા 2ની જગ્યા નથી. પ્રેમી પાછો વળી જાય છે. આ વાક્યનું ચિંતન કરી અને ફરીથી 3-4 વર્ષે આવે છે. દરવાજા પર દસ્તક કર્યા. પ્રેમિકાએ પૂછ્યું, કોણ હો? પ્રેમીએ જવાબ આપ્યો, તુમ હો. અને પ્રેમિકા બારણું ખોલે છે. આ જ રીતે ધ્યાનમાં હું ને અહંકારને જરા પણ સ્થાન નથી. તું પણ ન રહે અને હું પણ ન રહે. માત્ર આત્મા સાથે આત્મા, પોતાના સ્વથી વિશુદ્ધ ચૈતન્ય સાથે એકાકાર થવું તે એકાંત. બહાર ગમે તેટલો કોલાહલ હોય, ભૌતિક વાતો હોય, પણ અંદરથી મન શાંત હોય તે એકાંત છે. એકલતા ન લાગે પણ ઈશ્વર સાથેની એકતાનો અનુભવ થાય તે એકાંત છે. ભગવાને અહીંયા એકાંતમાં એકલા રહેવાની વાત કરી છે. એટલે જંગલમાં જતું રહેવું કે એક રૂમમાં બંધ થઈને રહેવું તે રીતની વાત નથી. એકલા રહેવું એટલે મનમાં ન ભૂતકાળની સ્મૃતિ, ન ભવિષ્યના સ્વપ્ન અને ન વર્તમાનની હાજરી. આ રીતે કાળનો ટેકો જેણે છોડી દીધો છે તે એકલો કહેવાય અને તે ધ્યાન કરી શકે છે. આ વ્યક્તિ એકાંતમાં એકલો બેસે છે ત્યારે તે નિરાશી બને છે. નિરાશી એટલે આશા પૂરી ન થાય અને નિરાશા જીવનમાં આવે તેવો નિરાશી નહીં, પણ જેના જીવનમાં હવે કોઈ આશાને સ્થાન જ નથી, પૂર્ણતાની જેને અનુભૂતિ છે તે નિરાશી. સ્વામી વિવેકાનંદ બન્યા પહેલાં
ના આ નરેન્દ્રની વાત છે. ગુરુ રામકૃષ્ણ પરમહંસની આંગળી પકડી અને નરેન આધ્યાત્મિકતાના માર્ગ ઉપર કદમ માંડતો રહ્યો છે. તે વખતે નરેનનું કુટુંબ આર્થિક ભીસમાં છે. પુત્ર હોવાને નાતે કુટુંબ પ્રત્યેનું પોતાનું દાયિત્વ નિભાવવા નરેન્દ્ર ગુરુના કહેવા છતાં આધ્યાત્મિકતાના માર્ગ ઉપર દોટ મૂકી શકતો નથી. ગુરુ રામકૃષ્ણ સમજાવતા, તારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન માં કાલી પાસે છે. તું માં કાલી પાસે જા અને તેની પાસેથી જ તારી દરિદ્રતા દૂર કરવાનો રસ્તો પણ જાણ. નરેન્દ્ર ગુરુની આજ્ઞા માની માં કાલી પાસે એકાંતમાં બેસે છે. માં કાલીના દર્શન થાય છે અને પોતે તેમાં તન્મય છે, ભાવાવસ્થામાં છે. માં કાલી સાથે એકાત્મતા સધાય છે અને પોતે સ્વયંને ભૂલી ગયા. તો હવે પોતાની સમસ્યા તો ક્યાંથી યાદ આવે? પોતાનું અસ્તિત્વ જ જ્યાં, પોતાની ઓળખ જ જ્યાં વિસરાઈ જાય ત્યાં પોતાની મુશ્કેલીની વાત માને કઈ રીતે કરી શકે? હવે કોઈ માંગણી નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. આ સ્થિતિ તે નિરાશીની સ્થિતિ છે. ઈશ્વર અનુભૂતિમાં ઇન્દ્રિય આસક્તિ છૂટી જાય તે નિરાશી સ્થિતિ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારબાદ અપરિગ્રહની વાત કરે છે. અપરિગ્રહ એટલે સંગ્રહ રહિતતા. સંગ્રહ રહિતતા જીવનમાં હશે તો જ આત્મા સાથે એકાગ્રતા સધાશે. અપરિગ્રહતા એટલે કશું આપ્યા વગર કશું લેવું નહીં, પ્રમાણથી વધારે લેવું નહીં અને જે મળે તે પ્રભુના પ્રસાદરૂપ સમજવું, તેમાં જ સંતોષ માનવો, તો જ જીવનમાં અપરિગ્રહતા આવે. આ બધી જ વાતો ભગવાન સાથે, આત્મા સાથે નિરંતર જોડાવાથી જ જીવનમાં પ્રગટે. આ ગુણો આવ્યા પછી ધ્યાન માટે, મેડિટેશન માટે ક્યાં અને કેવી રીતે બેસવું તેની પણ ગીતાકારે સુંદર છણાવટ આગળના 2 શ્લોકમાં કરી છે. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસન માત્મનઃ નાત્યુચ્છિતમ નાતિ નીચમ ચૈલાજીન કુશોત્તરમ તત્રેકાગ્રમ મનઃ કૃત્વા યત ચિતેન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસને યુંજ્ય ઉદ્યોગમાત્મ વિશુદ્ધયે. પવિત્ર ભૂમિ પર કે જેના પર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. ગીતાકાર ધ્યાન માટે પવિત્ર સ્થળનો આગ્રહ કરે છે. જ્યાં સ્વચ્છતા પણ હોય અને શુચિતા પણ હોય તે સ્થળ પવિત્ર ગણાય. ચોપાટીના દરિયા કિનારે ધ્યાન ન થઈ શકે. આંખો બંધ હશે તો પણ ભેળની સુવાસ નાકમાં જશે અને મન વિચલિત થશે. માર્કેટમાં પણ ધ્યાન ન થઈ શકે, કારણ વેપારીની વાતો કાનમાં જશે અને બુદ્ધિમાં કોના પાસેથી કેટલા લેવા અને કેટલા દેવા તેનો ખળબળાટ ચાલુ થઈ જશે. તેથી ગીતાકાર કહે છે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, પવિત્ર ભૂમિ પર જ આસન સ્થાપવું. આસન પણ કેવું હોવું જોઈએ અને તેનો ક્રમ પણ ગીતાકારે વ્યવસ્થિત બતાવ્યો. ચૈલાજીન કુશોત્તરમ, સૌથી પહેલા દર્ભ એટલે ઘાસનું આસન પાથરવું, તેના પર મૃગચર્મ અને સૌથી ઉપર રેશમી વસ્ત્ર પાથરી ધ્યાનમાં બેસવું. દર્ભના આસનથી જમીનનો ભેજ નહીં લાગે. દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર આ 3 પદાર્થ વિદ્યુત અવાહક છે, જેથી ધ્યાનમાં બેસવાથી ઉત્પન્ન થયેલી ઉર્જાનું અર્થિંગ ન થાય અને તે ઉર્જાનો શરીરમાં જ સંચય રહે. આ આસન સ્થિર હોવું જોઈએ. હિંચકા ઉપર, ઢાળ ઉપર કે ખાડા ઉપર પણ ન બેસવું, કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સ્થિર આસન પર નહિવત હોય છે અને તેથી શરીર સ્થિર રહે છે અને ઉર્જા શરીરમાં સંચિત રહે છે. આસન બહુ ઉપર પણ નહીં, જેનાથી પડી જવાનો ભય ન રહે, અને નાતિ નીચમ, બહુ નીચે પણ નહીં, જેથી ભૂમિની અંદરથી આવતા જીવજંતુઓનો ડર રહે અને ધ્યાનમાં વિક્ષેપ પડે. ધ્યાન માટે ભૂગર્ભ કે ભોંયરામાં પણ બેસવું નહીં, જ્યાં ઓક્સિજન ઓછો હોય છે. ગીતામાં જ્યાં જ્યાં વિગતો આપવામાં આવી છે ત્યાં તેની પૂરેપૂરી વૈજ્ઞાનિક છણાવટ છે અને આજનો એડવાન્સ અભિગમ પણ આપણને દેખાય છે. આવા આસન પર સ્થિત થયા પછી મન અને બુદ્ધિની બધી ચિત્તવૃત્તિઓને વશમાં કરી પરમાત્મામાં એકાકાર થવાનું ગીતાકાર જણાવે છે. હજી 3 શ્લોકમાં ભગવાન ધ્યાન પ્રક્રિયા જણાવી રહ્યા છે, તે આપણે આવતી વખતે જોઈશું. જય શ્રી કૃષ્ણ.